અરવલ્લીમાં સ્વ લલિતાબેન રાઠોડની સ્મૃતિમાં નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો. અરવલ્લી જિલ્લાના પત્રકાર વૈભવ રાઠોડની માતુશ્રી સ્વર્ગસ્થ લલિતાબેન સોમાલાલ રાઠોડના પાવન સ્મરણાર્થે મોડાસા તાલુકાના સાકરિયા અને માથાસુલિયા ગામે નિઃશુલ્ક નેત્ર નિદાન અને મોતિયાના ઓપરેશનનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જલારામ આરોગ્ય સેવા ટ્રસ્ટ હોસ્પિટલ મિગ્રજના સહયોગથી યોજાયેલા આ સેવા યજ્ઞમાં 200થી વધુ લોકોએ આંખોની તપાસ કરાવી આરોગ્ય લાભ મેળવ્યો હતો. માતાના સ્મરણને માનવ સેવા સાથે જોડાવાનો અનોખો પ્રયાસ પત્રકાર વૈભવ રાઠોડ તથા શિક્ષક ભાવેશભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવ્યો હતો. કેમ્પનો પ્રારંભ અનિતાબેન, ભારતીબેન રાઠોડ, યુવરાજ, ગ્રેસી અને શેમ્યાએ મૌન પાળી સ્વ લલિતાબેનને શ્રદ્ધાંજલિ અર્પી કરીને કર્યો હતો. કેમ્પ દરમિયાન જલારામ આરોગ્ય સેવા ટ્રસ્ટ હોસ્પિટલ મિગ્રજના પીઆરઓ ભીખુભાઈ બામણિયા તથા નિષ્ણાત તબીબી ટીમ દ્વારા આંખોની સૂક્ષ્મ તપાસ કરવામાં આવી હતી. જરૂરિયાતમંદ દર્દીઓને નિઃશુલ્ક દવાઓ તેમજ રાહત દરે ચશ્માનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન મોતિયાની સમસ્યા ધરાવતા 12 દર્દીઓને નિઃશુલ્ક વાહન વ્યવસ્થા દ્વારા મિગ્રજ હોસ્પિટલ ખાતે લઈ જઈ મફત ઓપરેશન માટે મોકલવામાં આવ્યા હતા. સેવા સંવેદના અને સંકલ્પ સાથે જોડાયેલા આ કેમ્પને ગ્રામજનોએ ખૂબ સરાહનીય ગણાવ્યો હતો. ગામ લોકોએ જણાવ્યું હતું કે માતુશ્રીના સ્મરણાર્થે યોજાયેલું આ સેવા કાર્ય અનેક લોકોના જીવનમાં નવી રોશની પ્રગટાવનારું સાબિત થશે. માનવ સેવાને જ સાચી શ્રદ્ધાંજલિ ગણાવતા પત્રકાર વૈભવ રાઠોડના પરિવાર, ગ્રામજનો તથા શ્રી જલારામ આરોગ્ય સેવા ટ્રસ્ટ હોસ્પિટલ મિગ્રજ દ્વારા સ્વ લલિતાબેન રાઠોડને ભાવપૂર્ણ શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. શ્રી જલારામ આરોગ્ય સેવા ટ્રસ્ટ હોસ્પિટલ મેગ્રજ દ્વારા મફત નેત્ર નિદાન તેમજ ઓપરેશન કેમ્પનું આજરોજ ભવ્ય આયોજન થયું. આજરોજ તારીખ 26/5/2026 અને મંગળવાર કેમ્પનું આયોજન માથાસુલિયા તથા સાકરિયા ગામે કરવામાં આવ્યું. આ કેમ્પમાં સ્વર્ગસ્થ લલિતાબેન સોમાલાલ રાઠોડ જેમના સ્મરણાર્થે જે કેમ્પ કર્યો, જેમાં વૈભવભાઈ રાઠોડ અરવલ્લી જિલ્લા પત્રકાર જેમના સાથ સહકારથી અને દિનેશભાઈ બામણિયાની સમગ્ર ટીમ જે માથાસુલિયા ખાતે પ્રચાર પ્રસારમાં સારો સહયોગ રહ્યો, જેમાં સંસ્થાના પીઆરઓ હું ભીખુભાઈ બામણિયા કેમ્પના સ્થળે હાજર હતો. ત્યાં 200 ઉપર દર્દી ચેક થતાં 20 જણા ઓપરેશન માટે દાખલ થયા હતા, જેમાંથી 12 જણાના સફળ ઓપરેશન થઈ ચૂક્યા છે. સારી દ્રષ્ટિ મળે, સારું વિઝન મળે અને સંસ્થાની કામગીરી બિલકુલ વિનામૂલ્ય થતી હોય કેમ્પના સ્થળે રાહત દરે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું, દવા ટીપા મફત આપવામાં આવ્યા અને આ કેમ્પમાં દર્દી નારાયણે સારો એવો લાભ લીધો. જલારામ હોસ્પિટલની ટીમનો પણ સાથ સહકાર મળ્યો અને આ કેમ્પ માનવ સેવાએ જ પ્રભુ સેવાનો સૂત્ર ચરિતાર્થ થાય એના માટે અવિરત કામ કરે છે અને હર હંમેશ કામ